મિત્રો વીટીવીની આ વિશેષ રજૂઆત છે ખાસ આપના માટે, જેમાં 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, આપના પ્રશ્નોના જવાબ અને સાથે સાથે અવનવી વાતોને બઢીએ આપણે દિન વિશેષની અંદર. સૂર્ય જ્યારે પરિભ્રમણ કરતો હોય ત્યારે એને સંક્રાંતિ કહેવામાં આવે છે. તો એ સંક્રાંતિના સૂર્યના કેવા રાશિના પરિણામો મળશે એની પણ વાત કરીશું આજે. મહિના દરમિયાન આ સૂર્યનારાયણ કોને કેવા ફળ આપશે અને કોને કરશે નુકસાન, આની પણ વાત કરીએ. શરૂઆત પંચાંગથી. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. મિત્રો 17/7/2026 આજે શુક્રવાર છે, અષાઢ મહિનો, એમાં શુક્લ પક્ષ ને આજે ચતુર્થી તિથિ છે, મઘા નક્ષત્ર છે, વ્યતિપાત નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. રાશિનો ચંદ્રમા એ સિંહ રાશિનો છે. મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગળમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એના માટે સિંહ રાશિ રહેશે. મ અને ટ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે. આ થયું શુભત્વને આપવાવાળું નક્ષત્ર. મઘા નક્ષત્ર એ પિત્રોનું નક્ષત્ર માનવામાં આવે અને એટલા માટે જ મઘા નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય એવા લોકો ખરેખર ભાગ્યશાળી હોય છે. તો આ થયું આપણું પંચાંગ. જય ગણેશ. હવે વાત કરીએ દિન વિશેષની. શું છે આજનો દિવસનો મહિમા? તો સામાન્ય રીતે બે ગ્રહો કુંડળીમાં પાવરફુલ હોય અથવા તો બે ગ્રહોનું પ્રભુત્વ તમને વધારે જો સારું જોવા મળે તો જીવનની અંદર એમ કહે છે કે ભવિષ્યને સારી રીતે તમે બનાવી શકો. તો પહેલું તો ગુરુ. તો ગુરુના સાનિધ્યમાં જ્યારે સૂર્યનારાયણ આવે, આપણે કહીએ ને કે ગુરુના સાનિધ્યમાં સૂર્યનારાયણ જ્યારે આવે ત્યારે સામાન્ય રીતે ગુરુનું અને સૂર્યનું બંનેનું બળ પ્રાપ્ત થાય છે. તો એવા સમયે ગુરુના સાનિધ્યમાં સૂર્યનારાયણ જ્યારે આવે ત્યારે દરેક રાશિને કેવા પરિણામ આપે, કઈ રાશિને આ સૂર્યનારાયણના આશીર્વાદ પ્રાપ્ત થાય, સાથે સાથે ગુરુ અને સૂર્યનો સંયોગ કેવા આશીર્વાદ પ્રદાન કરે, આ બધી જ વાતો આપણે આ જાણીશું આજે દિન વિશેષની અંદર. તો હવે પહેલાં તો વાત કરી લઈએ મિત્રો કે આજે એટલે 16મી જુલાઈએ સૂર્યનારાયણ જે છે એ પોતે એમ કહેવાય છે કે રાશિ બદલે છે. તો એ કર્ક રાશિમાં પ્રવેશ કરે છે. હવે કર્ક રાશિમાં જ્યાં પ્રવેશ કરે છે ત્યાં જ ગુરુ મહારાજ બેઠેલા છે. તો એનો મતલબ કે ગુરુ જ્યાં છે એના ઉપર આ સૂર્યનું પરિભ્રમણ ચાલે છે. તો સામાન્ય રીતે સૂર્યનારાયણ આ મને તમને આ મહિના દરમિયાન, કારણ કે 1 મહિના સુધી સૂર્યનારાયણનું પરિભ્રમણ ચાલે, 10મી ઓક્ટોબર સુધી, તો ખાસ તમારે આ પ્રમાણે વિચારવાનું રહેશે. તો કઈ રાશિને કેવા અને સારા પરિણામ આપે, પહેલા આપણે અડહટો લઈએ કે ભાઈ કઈ રાશિવાળાએ જેને કહેવાય સાચવવું પડે અને કઈ રાશિવાળાને એમ કહેવાય છે કે આનંદપ્રદ પોતે એક નવું નિર્માણ કરી શકે કામકાજ, અથવા તો મનની શાંતિ અને પ્રસન્નતા, સ્વાસ્થ્યની સુખાકારી, આ બધી જ વસ્તુઓની પ્રાપ્તિ થાય. તો હવે ખરાબ તો આપણે કહેવાનું જ હોય, પણ સારું કેમ ના કહેવું? કારણ કે પહેલું સારું કહીએ આપણે, પછી ઘણી વખત એવું થાય કે પહેલાં સારું આવે જમી લેવું, પછી દાળ ભાતનો આશરો લેવો. હવે હારામાં તમને કહું કે સારપ આ કયા સૂર્યનારાયણ જે છે એ બૃહસ્પતિ ઉપર જ્યારે 14 ડિગ્રી આવશે ત્યારે ઘણા બધા સારા માઠા પરિણામો પ્રાપ્ત થશે. હજી વાર છે પણ શરૂઆત તો થઈ ગઈ છે. સૂર્યનારાયણ એન્ટર તો થયા છે કર્ક રાશિની અંદર. તો આવા સમયે તમે જુઓ કે એક તો બીજી રાશિ એટલે વૃષભ રાશિ છે, કન્યા રાશિ છે, તુલા રાશિ છે અને કુંભ રાશિ છે. ફરીથી એક વખત તમને કહી દઉં, વૃષભ રાશિ છે, કન્યા રાશિ છે, તુલા રાશિ છે અને કુંભ રાશિ છે. આ 4 રાશિને આ સૂર્યનારાયણ ખૂબ જ સારા આશીર્વાદ પ્રદાન કરશે. એનો મતલબ એવો થાય કોઈ પણ કાર્ય જે આપણા ન થતા હોય, કાર્ય આપણા સફળતાના આરે આપણને લઈ જાય, માનસિક શાંતિ અપાવે, શારીરિક સુખાકારી આપે, સમૃદ્ધિમાં વધારો કરે, દરેક પ્રકારના કાર્યમાં યશ આપે. હવે આ સિવાયની બધી જે રાશિ છે એ લોકોએ થોડુંક, કોઈને સારું પરિણામ મળે, કોઈને મધ્યમ પરિણામ મળે, કોઈને માઠું પરિણામ મળે. એ કેવા પ્રકારના પરિણામ મળશે એ વાત તો આપણે કરીએ જ, પણ સાથે સાથે હું તમને કહું કે મેષ રાશિ એટલે પહેલી રાશિ, ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ. તો મેષ રાશિને, મિથુન રાશિને, કર્ક રાશિને, સિંહ રાશિને, વૃશ્ચિક રાશિને, ધન રાશિને, મકર રાશિને અને મીન રાશિને આ સૂર્ય, હવે મૂળ વસ્તુ સ્થિતિ એ છે કે ક્યારેક જે રૂમમાં આપણે બેઠા હોઈએ અને બલ્બ જોઈએ અથવા ટ્યુબલાઇટ જોઈએ આપણે, તો તમે જોજો કે જો વાંચવું હોય તો તમારે ટ્યુબલાઇટની નીચે બેસીને વાંચો તો વધારે સારી રીતે વાંચાય. થોડાક દૂર જઈને વાંચો, રૂમ મોટો હોય તો એમાં તમને ટ્યુબલાઇટનું તમને ઓછું પેલું પ્રકાશ મળે અને ઓછો પ્રકાશ મળે એટલે વાંચવાનું ફાવે નહીં. જીવનનું સર્વૈવ આ જ છે મિત્રો. ગ્રહો મને તમને આ સૂચવી રહ્યા છે કે તમે કઈ રીતે જીવન ઘડશો અને કઈ રીતે તમારું જીવન વ્યતીત થશે. આમ તો ધાર્યું ધણીનું થાય, પણ આપણે થોડું ઘણું જાણ્યું હોય તો અગાઉથી કામ લાગે આપણને, બરાબર? તો કારણ કે ગ્રહો તો ગ્રહોનું કામ કરે. ગ્રહારાજ્યમ પ્રયશ્યંતિ ગ્રહારાજ્યમ હરંતી ચ ગ્रहेषु વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચર.
ત્રિલોકની અંદર સચરાચરની અંદર એમ કહેવાય છે કે ગ્રહો પોતાનું પ્રભુત્વ આપે છે. તો એવા સમયે આપણે રાશિનો વિચાર કરીએ તો ચલો પહેલી રાશિ કઈ તો કે મેષ રાશિ. મેષ રાશિના અક્ષરો કયા કયા તો કે અલય. બરાબર. તો સૂર્યનારાયણનું આ પરિભ્રમણ છે એ મેષ રાશિના જાતકોને કેવા પરિણામ આપે તો સામાન્ય રીતે મેષ રાશિના જાતકોને એક તો ઘરમાં માતાના સ્વાસ્થ્યની બાબતમાં આ લોકોએ વધારે વિશેષ આ મહિના દરમિયાન કાળજી રાખવી પડે. નાના મોટા ઓપરેશનની વાત હોય, નથી કહેતા કે ભાઈ રોગ અને શત્રુ ક્યારે વધી જાય કંઈ નક્કી નથી હોતો, કેટલો વધે કંઈ નક્કી નથી હોતો. તો એ પહેલું સુખ જાતે ન રહ્યા. ખાસ કરી માતાના સ્થાનમાં માતાના સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડે, શરીરે પીડા રહે. અને બીજું પરિવારની અંદર ક્યાંક માનસિક ચિંતા પણ રહે, ધંધામાં પણ રહે, થોડી ઉપાધિ પણ રહે. તો આ બધું મેષ રાશિના જાતકોને આ મહિના દરમિયાન કદાચ પ્રાપ્ત થાય. હવે બીજી રાશિની વાત કરીએ ને વૃષભ રાશિની, તો વૃષભ રાશિના સૂર્યના પરિભ્રમણ પ્રમાણે જો જોઈએ તો વૃષભ રાશિવાળા જાતકોને તો સારામાં સારું છે. મેં કહ્યું ને આપણને કે વૃષભ રાશિવાળાને લાભ થવાનો. શું કામ કે જે જગ્યાએ તમે કામ કરી રહ્યા છો એક તો ત્યાં કામમાં તમારી પ્રસન્નતામાં વધારો થાય, મિત્રો વધે, કોઈ નવો હોદ્દો મળે, પ્રમોશન મળે, આપણે કહીએ ને પ્રમોશન મળે, અને સાથે સાથે એક આવકનો જે સ્ત્રોત છે, આવકનો જે આધાર છે એ વધે થોડો. એટલે એનો મતલબ આવકમાં વૃદ્ધિ થાય. બીજું મુસાફરીના યોગ પણ આ સમય દરમિયાન બની રહ્યા છે. તો આ મહિના દરમિયાન કદાચ પરદેશ જવાનું હોય, ફાઇલ તૈયાર કરવાની હોય, અથવા તો કોઈ પણ પ્રકારે અભ્યાસ અથવા તો નોકરી અથવા તો ધંધો અથવા તો પ્રવાસ પર્યટનના યોગો બનાવવાના હોય અને આ સમય દરમિયાન તમે જો વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન જો કામકાજ કરે તો એને સારા પરિણામની પ્રાપ્તિ થાય. બીજું રોગે એના દૂર થાય ને શત્રુઓ એનાથી ભાગે. કારણ કે આ સૂર્યનારાયણનો પ્રભાવ જ એવો છે કે વૃષભ રાશિને સારા પરિણામો આપશે. વૃષભ રાશિવાળા જાતકોને આનંદ કરો, ઘરમાં લાપસીનું આંધણ રાંધો, કારણ કે આ મહિનો તમારો સૂર્યનારાયણની કૃપાથી ખૂબ સારો જવાનો છે. ત્રીજી રાશિની વાત કરીએ મિથુન રાશિનું, બધાનું તો સારું ના હોય, ક્યાંક ને ક્યાંક સારું, ક્યાંક થોડું ખરાબ. પણ હવે મિથુન રાશિના જાતકોને તમે જુઓ ને તો થોડો ખર્ચ વધશે. એનો મતલબ વ્યય કહીએ આપણે, ધનનો વ્યય. તો ધનના વ્યયની સંભાવના મિથુન રાશિના જાતકોને આ મહિના દરમિયાન પ્રાપ્ત થાય. સાથે સાથે ઘણી વખત કેવું થાય કે જે ખર્ચા ધાર્યા ના હોય એવા ખર્ચાઓ થાય, મોટા ખર્ચાઓ કારણ વગરના થાય, અને એના કારણે વ્યક્તિ પરેશાની અનુભવે. અને ખાસ કરી અને હું તમને કહું કે આંખની ગરમીના યોગ પણ કદાચ આ સમય દરમિયાન જોવા મળે. આંખોને લગતી ટ્રીટમેન્ટ કરાવવાની હોય તો એના માટે અત્યારથી વ્યવસ્થા તૈયારી કરવી જોઈએ. કારણ કે આ મિથુન રાશિના અહીંયા આપણને સૂચવી રહ્યા છે. કર્ક રાશિની વાત કરવામાં આવે તો એ કર્ક રાશિના જાતકોના સૂર્યના પરિભ્રમણની જો વાત કરીએ આપણે તો સ્થળાંતર થાય. એક જગ્યાએ અહીંયા કામ કરતા હોય ત્યાંથી બદલી થાય, અથવા તો કોઈ બીજી જગ્યાએ નવા કામકાજ કરવા પડે. આવી બધું સ્થળાંતરની વાત તમને જોઈ શકાય છે. બીજું થોડો ખર્ચ વધે. સાથે સાથે એમ કહેવાય છે કે ખોટી મહેનત કરવી પડે અને ખોટો ખર્ચ વધે, ખોટી મહેનત કરવી પડે, હરવો ફરવાનો વધારે થાય. પછી કયો માણસ ક્રોધી ના થાય બોલો? ક્રોધ તો આવે ને. તો એ ક્રોધમાં થોડીક શાંતિ રાખવી પડશે આ સમય દરમિયાન. કારણ કે વધારે ક્રોધ તમને નુકસાન ન કરાવે આ મહિના દરમિયાન. એ તો આપણા હાથની વાત છે, ક્રોધ કરવો ક્રોધ ના કરવો. બરાબર. તો એ પ્રમાણે જો કામકાજ કરશો તો આગળ વધી શકાશે ને સારા પરિણામોની પ્રાપ્તિ થાય. સિંહ રાશિના જાતકોને પણ થોડું સાચવવાનું પડશે. એનું કારણ છે કે કામકાજ જે કોઈ લીધા હોય, કામકાજ જે કોઈ કરવાના હોય, કામકાજ 2 દાડામાં થવાવાળા કામકાજમાં 5 દાડા લાગે. એનો મતલબ કામકાજમાં વિલંબની સંભાવનાઓ દેખાય છે. બીજું જે અતિ પરિચય જેની સાથે હોય એવા મિત્રો સાથે કદાચ થોડો માનસિક જે કહેવાય ને કે થોડો વિખવાદ રહે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. એની સાથે કલહ રહે, પિત્તનો નાશ થાય, વ્યાધિ, તાવ, આ બધી વસ્તુઓ કદાચ મને લાગે છે ત્યાં સુધી સિંહ રાશિના જાતકોને સૂર્યનારાયણના પ્રભાવ નીચે મળશે. કન્યા રાશિની જો વાત કરીએ ને તો કોઈ નવો હોદ્દો મળે, માન મળે, પૈસા મળે, તંદુરસ્તી પણ સારી મળે. તો એનો મતલબ કે કન્યા રાશિવાળા જાતકોને તો સૂર્યનારાયણની કૃપા રહેશે. તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિવાળા જાતકોને પણ કાર્યની સિદ્ધિ મળે. બીજું મોટા માણસોની મુલાકાત થાય, કોઈ સારા માણસો સાથે સંગ થાય, કોઈ સારું કામકાજ મળે, કોઈ નવા માણસો પાસેથી નવું શીખવાનું મળે. આ બધી સારી સારી વાતો છે. તો આ પ્રમાણે બધી જ વસ્તુઓ તમને લાભ કરાવડાવશે. હવે આપણે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિ એટલે ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિના જાતકોને સગા સંબંધીઓ દ્વારા થોડોક આમ જે કે મેળાપીપણું જે થવું જોઈએ, સગા સંબંધીઓની સાથે જે પ્રમાણે કામકાજ થવું જોઈએ થોડો ના થાય. એનો મતલબ કે એનો થોડો વિયોગ સહન કરવો પડે. સાથે સાથે કોઈ અપમાનના પ્રસંગો ઉભા ન થાય એ થોડું ધ્યાન રાખવું પડશે. બીજું તમારાથી ઉપરી અધિકારી વર્ગ છે એના દ્વારા થોડુંક સાચવીને જો કામકાજ કરશો તો આ મહિનો તમારા માટે ખૂબ સારો રહેશે. ધન રાશિની જો વાત કરીએ ને તો ધન રાશિવાળા જાતકોને રાજ્ય તરફથી થોડો ભય રહે. એનો મતલબ કે કાયદાકીય બાબતોમાં આંટી ઘૂંટીઓમાં થોડું સાચવીને કામકાજ કરવાનું રહે. ફાઇલો જો ક્લિયર ના હોય તો ફાઇલો ક્લિયર કરજો. કારણ કે જેની ફાઇલો ક્લિયર હોય ને એને કોઈ ટેન્શન થાય નહીં. સાથે સાથે અકસ્માતની સંભાવનાઓ પણ દેખાય.
વાદ વિવાદ દ્વારા ઝઘડો થાય, આ બધી વસ્તુઓથી થોડીક સાવધાની રાખવી પડશે ધન રાશિના જાતકોને, કારણ કે કલહની સંભાવનાઓ થોડી વધારે દેખાઈ રહી છે. બરાબર, તો સૂર્યનારાયણની કૃપા કે આવું કૃપા જે કંઈ ગણો હોય પણ થોડું ઘણું આમાં ભોગવવાનું આવશે. હવે તમે જુઓ કે એથી મકર રાશિ એટલે 10મી રાશિ, તો મકર રાશિના જે કોઈ લોકો છે જેના અક્ષર ખ અને જ છે, એને દાંપત્ય જીવનમાં પતિ હોય ચાહે પત્ની હોય તો એના શરીરની કદાચ કોઈ થોડી પીડા એને અનુભવવી પડે અને એના કારણે થોડી સેવાનું એને પેલું મળે. સાથે સાથે હું તમને કહું કે મુસાફરીના યોગ પણ આ લોકોને આ મહિના દરમિયાન વધારે જોવા મળશે. સૂર્ય ગુરુની યુતિ આ મુસાફરીના યોગ ઊભા કરાવડાવશે. પેટ હોય, આંતરડાના દર્દો હોય, આ બધી બાબતોમાં થોડું સાચવીને કામકાજ કરવું. જે ભાગીદારો સાથે કામકાજ કરવાનું હોય એ ભાગીદારો સાથે ખટરાગ ન થાય એના માટે થોડી વિશેષ કાળજી રાખવી પડશે. હવે વાત કરીએ આપણે કુંભ રાશિની. ગ અને સ જેના અક્ષર છે, તો કુંભ રાશિના જાતકોને બને ત્યાં સુધી રોગ અને શત્રુઓનો નાશ થાય એવા જ ભોજન અને એવું જ ભજન કરવું, જેના કારણે આપણને રોગ શોકથી આપણે દૂર રહેવાય. સાથે સાથે કાર્યમાં તો સફળતા મળવાની છે, આવકમાં પણ વધારો થવાનો છે, તંદુરસ્તી પણ સારી રહેશે. મતલબ કુંભ રાશિવાળા જાતકોને સારા પરિણામો પ્રાપ્ત કરાવડાવશે. મીન રાશિ દ, ચ, જ અને થ, તો મીન રાશિવાળા જાતકોને રોગ, સાથે સાથે દુશ્મનોમાં વધારો થાય, ચિંતાઓ વધે, થોડી અશાંતિ વધે, તો એ બાબતે પણ થોડું ધ્યાન રાખવું પડશે. તો આ તો મેં તમને કહ્યું 12 રાશિના જાતકોની વાત, પણ એમાં તો પ્રકૃતિની ઉપર કેવી અસર થશે, વરસાદની કેવી અસરો થશે, વાતાવરણ ઉપર કેવી અસરો થશે, માનવ જીવન ઉપર કેવી અસરો થશે, આ ઘણું બધું આપણે સૂર્યના પરિભ્રમણના આધારે જોઈ શકીએ છીએ. પણ દરેકને તો ફોટા ગમે એટલા હોય, પણ પોતાનો ફોટો આલ્બમમાં હોય તો વધારે મજા આવે. એટલા માટે જ આ રાશિગત વિચાર આપણે કરીએ કે આ રાશિવાળા જાતકોએ આટલું સાચવીને કામકાજ કરવું પડશે. ફરીથી એક વખત તમને કહું કે વૃષભ, કન્યા, તુલા, કુંભ આ 4 રાશિ માટે સારો સમય છે. બાકીના રાશિવાળા જાતકોએ થોડું સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ.